આજે જો તારા જીવનમાં દુઃખ હોય ને હા. તો તમારી જ મેલડી તમને દુઃખ આલસ. હા માં. આજે તમે યાદ કરો, સુતા યાદ કરો, જાગતા યાદ કરો, ઉઠતા યાદ કરો, બેઠતા યાદ કરો કે હે માં મેલડી. હા. પણ આપણે બોલ્યા ના એ તો ભૂલી ગયા ને. હા માં. તો આપણું બોલેલું આપણને નડે ને. હા નડે. માને આટલું જ પેટમાં પડ્યું છે. કેટલું? હા માતાજીને આટલું જ પેટમાં પડ્યું છે કે હું કોણ છું ને તને બતાવું. હા, શું કે તું. હું મેલડી કોણ છું ને તને બતાવું ને તને બતાવ્યું. બા બતાવ્યું. તને એવું બતાવ્યું કે તું કોઈને ના જોઈએ કે. હાચું માં, હાચું એવું જ બતાવ્યું માં. એટલે જો સાંભળ, હું તાર સાથે છું, હું તને મદદરૂપ થઈશ, તારી હા. માતાને મનાઈશ, તારી ખોડિયાલને મનાઈશ, હા માં. તને 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 જોતો થાય એવા એ માની પાસે આશીર્વાદ અપાઈશ. પેલા તું જા, તારી મહેનત કર, એને રાજી કર, ઘરે દીવા ચાલુ કર. હા માં. આ કળિયુગમાં વિધાતાએ લખેલું છે, ગમે તે તારું દુઃખ લખેલું હોય વિધાતાએ, હા. કેમ આપણી પેલી રાજપરાની ખોડિયાલના આપણી મેલડી કેમ ના બદલી એ કહે એમ કહું છું તને હું. હા માં, હા માં, અદ્ભુત પણ માં. આપણે કરવું પડે. હા માં. એટલે તમને ને તમારા પરિવારના દરેકના આશીર્વાદ આટલું કરશો એટલે તારી બેનના જે પગ ખેંચાય છે રાત્રે એ બંધ થઈ જશે. મેલડી હા આશીર્વાદ આલો. માં, હા અદ્ભુત પરચા માં. ધીમે ધીમે ધીમે. અરે અદ્ભુત નથી, આ અદ્ભુત જ મેલડી છે ને. કળિયુગમાં અદ્ભુત જ મેલડી છો. હા માં. હા એટલે માં. હું તમને બધાને વિશેષ આશીર્વાદ આપું છું. માં હું ખૂબ. તમને વિશેષ આશીર્વાદ આપું છું કે તારી બેનના જે કઈ દુઃખ છે ને હા. એ મેલડી દૂર કરશે. હા. તને ધીમે ધીમે બધું દેખાતું થશે. હા માં. તમારા બધાના જીવન પરિવર્તન થશે. હા માં. પણ સવાર સાંજે મેલડીનો દીવો કરવાનો ભૂલતા નહીં બેટા, એવા આશીર્વાદ આપું છું. હો. આભાર, આભાર માં, ખૂબ આભાર. હર મહાદેવ. હા. રાજી થઈ ગયો, રાજી. હા માં. આંખો મળી. અદ્ભુત આંખો પરચા મળી. માં. અરે મહેશ સાંભળ, હા માં. કે પૈસા હે તો મોહબ્બત નહીં હે, મોહબ્બત હે તો પૈસા નહીં હે. હા માં. એવું હોય ને. હા. માણસ બહુ પૈસા વાળો થઈ જાય ને તો માના મેલડીનો પ્રેમ નીકળી જાય છે. હા માં. અને મેલડી બધી ભિખારી કરું ને તો પાછો દાસમાં નીંજાઈ રહી જાય હા છે. માં, કર્યો છે એવું મને, છે. ભિખારી જ કર્યો છે માં. હા ભિખારી જ કર્યો છે મને. હા, એટલે કહું છું કે મેલડીનો ચાળો કરવો. નહીં. આપણે મેલડીને કીધું હોય ને કે માતાજી હું તમને હોનાનું આલીશ, તો પછી હોનાનું આલી જવાનું કે પિત્તરનું ઘરમાં વાહન ના રહે, એવું મેલડી શું. હાચું માં, હાચું.